હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણ અનુસાર મહિલાઓએ જીવનમાં ભૂલથી પણ આ 4 કામ ન કરવા જોઈએ. સ્ત્રીએ પોતાના પતિથી અલગ ન રહેવું જોઈએ, કોઈ બીજાના ઘરમાં લાંબો સમય ન રહેવું જોઈએ, અજાણ્યા અને નિર્જન સ્થળોએ જવાનું ટાળવું. હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં 18 પુરાણોનું વર્ણન જોવા મળે છે, જેમાં ગરુડ પુરાણનું નામ પણ સામેલ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ, પુનર્જન્મ અને માનવ આત્માના તમામ રહસ્યો, નરક અને ભયંકર સજાઓ વિશેની માહિતી છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે જ તેનો પાઠ કરવામાં આવે છે. તે ઘરના પૂજારી અથવા બ્રાહ્મણ દ્વારા વાંચવામાં આવે છે. ગરુડ પુરાણ એ પણ જણાવે છે કે કેવી રીતે જીવનને સંપૂર્ણ રીતે જીવવું અને સાચા માર્ગ પર ચાલવું. સાથે જ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક એવા કાર્યો છે જે માણસે ન કરવા જોઈએ. જાણો આ કામો વિશે જે મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ. આવું કરવાથી તમારા અને તમારા પતિના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. સ્ત્રીએ પોતાના પતિથી અલગ ન રહેવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીએ પોતાના પતિથી અલગ ન રહેવું જોઈએ. આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનું અંતર વધી શકે છે. અલગ થવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. તેથી સ્ત્રીએ લાંબા સમય સુધી તેના પતિથી દૂર ન રહેવું જોઈએ. કોઈનું અપમાન ન કરો. સ્ત્રીએ તેના ઘરે કે સાસરિયામાં કોઈની સાથે ખરાબ વર્તન કરવાનું ટાળવું જોઈએ. તેમજ તમામ લોકો સાથે સારી રીતે વાતચીત કરવી જોઈએ. ઘરની દરેક વ્યક્તિનું સન્માન કરવું જોઈએ. કારણ કે જો તે આવું ન કરે તો તેની અને તેના પતિની છબીને નુકસાન થઈ શકે છે. કોઈ બીજાના ઘરમાં લાંબો સમય ન રહેવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીએ બીજાના ઘરમાં લાંબો સમય સુધી રહેવું જોઈએ નહીં. કારણ કે જે સ્ત્રીઓ બીજાના ઘરે જઈને રહે છે તે પોતાના જ ઘરમાં માન ગુમાવે છે. આ સાથે તેના પતિ અને સાસરિયાના લોકો વચ્ચેના સંબંધો પણ બગડે છે. તેથી લગ્ન પછી મહિલાઓએ સાસરિયામાં જ રહેવું જોઈએ. અજાણ્યા અને નિર્જન સ્થળોએ જવાનું ટાળવું. મહિલાઓએ અજાણ્યા અને નિર્જન સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ સાથે નિર્જન સ્થળે ન જવું જોઈએ. ઉપરાંત જ્યારે તે ગર્ભવતી હોય ત્યારે તેને બિલકુલ ન જવું જોઈએ. આમ કરવાથી તેને અને બાળક બંનેને નુકસાન થઈ શકે છે. વિડિયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો.